નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના નામના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયના દ્વિતીય પરીક્ષા માટેના પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છે, એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છે, જેથી તમે છે સાહિત્ય તૈયારી કરી શકો। મારે તમે વિડીયો અંત સુધી જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક પણ જરૂરથી કરજો, અને તમે આપણી ચેનલ પર નવા આવેલા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આપણી ચેનલ પર છે ધોરણ 11 માટેના આપણે વિડીયોઝ મુકાતા હોય છે, અને ખાસ કરીને આપણી ચેનલ પર ધોરણ 11ના સેકન્ડ એક્ઝામ માટેના આઈપી વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે મુકાઈ ગયા છે। તે બધા લિંક તમને માંથી મળી રહેશે, અને ખાસ કરીને આપણે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોડવાની લિંક પણ તમને નીચે આપી છે, તમે તેમાં પરથી જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો કુલ તમારે છે 50 ગુણનું પેપર આવશે। તેનો સમય તમારે છે 2 કલાકનો રહેવાનો છે। અહીં તમને આપેલા છે હેતુઓ પ્રમાણે ગુણભાર। તો જ્ઞાનના આધારે તમારે છે 12 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે છે 20 ગુણ છે, ઉપયોજનના આધારે 10 ગુણના પ્રશ્ન છે, વિશ્લેષણના આધારે 4 ગુણ છે, સંયોજન કૌશલ્યના આધારે 4 ગુણના પ્રશ્ન છે, અને મૂલ્યાંકનના આધારે છે 0 ગુણ, એટલે કે મૂલ્યાંકન આધારે એક પણ છે તમારા પ્રશ્ન નહીં આવે। આમ કુલ તમારે 50 ગુણ આવશે। અહીં તમને આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે છે ગુણભાર આપેલા છે। તો નિબંધ પ્રકાર તમારે એક પ્રશ્ન છે આવશે, તેના કુલ ગુણ તમારે 12 એટલે કે 12 માર્ક્સનો તમારે એક પ્રશ્ન આવશે। પછી જે લાંબા પ્રશ્ન તમારે 2 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે 12 છે। ટૂંકા પ્રશ્ન તમારે છે 3 પૂછવામાં આવશે, તેના ગુણ 12 છે। ત્યારબાદ છે અતિ ટૂંકા પ્રશ્ન અથવા તો 1 માર્ક્સવાળા પ્રશ્ન, 1 પાંખીવાળા પ્રશ્ન, તે તમારે 7 પૂછવામાં આવશે, તેના પર તમારે 7 ગુણ છે। ત્યાર પછી છે હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન, તે તમારે કુલ 7 આવશે, તેના પર કુલ તમારે 7 ગુણ હશે। આમ તમારે છે કુલ 50 ગુણનું પેપર આવશે। અહીં તમને આપેલા છે ત્યાર પછી કઠિનતા મૂલ્ય પરનો ગુણભાર, એટલે કે તમારે છે કયા જે ટાઈપના પ્રશ્ન તમારે કેટલા માર્ક્સમાં તો કેટલા ટકા આવશે તે જણાવેલું છે। તો સરળ પ્રકારના જે પ્રશ્નો છે તમારે છે 40% આવશે। ત્યારબાદ છે મધ્યમ પ્રકારના પ્રશ્નો તમારે 15% આવશે, અને કઠિન પ્રકારના પ્રશ્નો તમારે છે 15% આવશે। અને આપણી આ ચેનલ પર છે ધોરણ 11ના એકાઉન્ટ વિષયના છે આઈપી મુકાઈ ગયા છે, તેની લિંક પણ તમને તેમાંથી મળી જશે। અને આ ઉપરાંત બાકીના જે આઈપી વિડીયો છે, બાકીના વિષયમાં એકાઉન્ટ, સ્ટેટ, બીઓ વગેરે તે બધાના આઈપી વિડીયો અને બ્લુપ્રિન્ટ મુકાઈ ગયા છે, તેની પર લિંક આપણે નીચે આપેલી છે, તમે તેને પણ જોઈ શકો છો। ત્યારબાદ તમને અહીં આપેલું છે દ્વિતીય પરીક્ષા માટેનું છે પ્રશ્નપત્રનું પરિરૂપ તમારે છે એ પેપર કઈ ટાઈપનું આવશે જણાવેલું છે। તો સેક્શન એની વાત કરીએ તેમાં તમારે 7 ગુણના છે પ્રશ્ન આવશે, સેક્શન બી પણ તમારે 7 ગુણનો છે, સેક્શન સી તમારે 12 ગુણનો છે, સેક્શન ડી તમારે છે 12 ગુણનો છે। ત્યારબાદ સેક્શન ઈની વાત કરીએ તો તે પણ તમારે છે 12 ગુણનો છે। ત્યારબાદ વાત કરીએ આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર અહીં આપેલો છે, ખૂબ જ ઉપયોગી છે પ્રકરણ વાઇઝ ગુણભાર। તો સૌથી વાત કરીએ ભાગ 1 તમારે છે, ભાગ 1ની વાત કરીએ ચેપ્ટર નંબર 1 આપેલું છે તે તમારે 1 ગુણનું છે, ચેપ્ટર નંબર 2 તમારે 3 ગુણનું છે, ચેપ્ટર નંબર 3માંથી જે પ્રશ્ન પૂછવાના નથી સેકન્ડ એક્ઝામમાં, એટલે ચેપ્ટર નંબર 3 છે આપેલું હતી। ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તે તમારે 5 ગુણનું છે, ચેપ્ટર નંબર 5 છે તમારે 1 ગુણનું છે, ચેપ્ટર નંબર 6, 7 અને 8 આ બધા તમારે 1 ગુણના છે। ચેપ્ટર નંબર 10 વાત કરીએ તે તમારે 2 ગુણનું છે, અને ચેપ્ટર નંબર 10માંથી તમારે છે પ્રકરણ પ્રશ્ન પૂછવાના નથી। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 11, તે તમારે કુલ 6 ગુણનું રહેશે। ત્યાર પછી આપેલું છે ભાગ 2ની વાત કરીએ, ચેપ્ટર નંબર 1 તમારે 4 ગુણનું છે, બીજું ચેપ્ટર તમારે છે 6 ગુણનું છે, ચેપ્ટર નંબર 3 છે એ તમારે 1 ગુણ એટલે કે માંથી ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાશે। ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તે તમારે કુલ 4 ગુણનું છે, ચેપ્ટર નંબર 5 છે ધંધાકીય એકમના નાણાકીય હિસાબો અથવા તો વાર્ષિક હિસાબો, તે તમારે કુલ 12 ગુણનો છે। આમાં તમને છે ઇમ્પોર્ટન્ટ જે એ 12 માર્ક્સનો પ્રશ્ન તમારે આમાંથી છે આવશે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 તે તમારે 1 ગુણનું છે, અને ચેપ્ટર નંબર 7માંથી છે તમારે પ્રશ્ન પૂછવાના નથી। ચેપ્ટર નંબર જે 8 છે તેમાં તમારે છે એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવી શકે છે। આગળ ત્યારબાદ અહીં આપ્યું છે નમૂનાનું પ્રશ્નપત્ર, આ જે ખૂબ જ ઉપયોગી પ્રશ્નપત્ર હોય છે, તમે સૌથી પહેલાં છે તૈયાર કરવાનું રહેશે। તો જોઈ શકો છો અહીંયા વિભાગ એમાં તમને છે 7 ઓબ્જેક્ટિવ પૂછેલા એટલે કે એમસીક્યુ પૂછેલા છે। ત્યાર પછી છે વિભાગ બી, તેમાં તમને છે 7 1 ગુણવાળા છે પ્રશ્ન આપેલા છે તમને। વિભાગ સીમાં તમારે છે 4 માર્ક્સવાળા છે 3 દાખલા આપેલા છે, એટલે કુલ તમારે વિભાગ સી તમારે 12 ગુણનો છે। ત્યારબાદ છે વિભાગ ડીની વાત કરીએ તેમાં તમને છે 6 ગુણવાળા 2 દાખલા પૂછેલા છે, એટલે તમારે વિભાગ બી કુલ 12 માર્ક્સનો છે। ત્યાર પછી છે વિભાગ ઈ, તેમાં તમારે છે 12 ગુણનો એક જ દાખલો પૂછાશે, એટલે કે એક દાખલામાં છે 12 ગુણનો છે, તેને પણ તમે જોઈ શકો છો અહીંયા। તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 11ના એકાઉન્ટ વિષયના છે બ્લુપ્રિન્ટ જોઈ છે, આપણે ચેનલ છે બાકીના વિડીયો મુકાઈ ગયા છે તે બધાની તમને તેમાંથી મળી જશે। આજના વિડીયોમાં આટલું જ।
ફરી મળીને થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.